નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ નજર કરીએ જ્યાં કુંવરજી હળપતિનો એક વિડીયો સામે આવ્યો છે અને તેને લઈને હાલ સમગ્ર તયા જોવા જઈએ તો રાજ્યકક્ષાના પ્રધાન એવા કુંવરજી હળપતિના આ વિડીયોની અંદર ભાજપ ક્યારેય આદિવાસીઓનું હિત કરશે નહીં તેવો આ વિડીયોમાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે। વિડીયો એડિટ કર્યો હોય તેવો કુંવરજી હળપતિએ આક્ષેપ લગાવ્યો। ભાજપે ક્યારેય આદિવાસીનું અહિત નથી કર્યું તેવું તેમણે દાવો કર્યો। भारतीय जनता पार्टी ની સરકાર લેવાની નથી। ફ્રી કાર્ડ ચાલુ છે। હા મિત્રો, આજે પણ કહેવા માંગુ છું, આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટી ની સરકાર લેવાની નથી। ફ્રી કાર્ડ ચાલુ છે। હા મિત્રો, આજે પણ કહેવા માંગુ છું, આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટી ની સરકાર લેવાની નથી। ફ્રી કાર્ડ ચાલુ છે। હા મિત્રો, આ જ વિડીયો જ્યારે વાયરલ થઈ ગયો છે ત્યારે કુંવરજી કહી રહ્યા છે કે આ વિડીયો તો વિરોધીઓએ એડિટ કરીને વાયરલ કરાવ્યો છે। માંડવીની અંદર મારી એક જાહેર સભા હતી અને એ સભાની અંદર મેં સ્પષ્ટ કીધું છે કે ગુજરાત સરકાર આદિવાસીઓનું અહિતનું કામ ક્યારે નહીં કરે। હંમેશને માટે હિતનું કામ કરવા તે કટિબદ્ધ છે અને મારા મુખેથી નીકળેલા શબ્દોને એડિટિંગ કરીને મૂકવામાં આવ્યા છે એવું હું ચોક્કસપણે કહી શકું છું। અને મારી સોશિયલ મીડિયાની જે ટીમ છે તે આ બાબતે તપાસ કરી રહી છે અને જરૂર જણાશે તો જેણે મૂક્યો હશે, એડિટિંગ કર્યું હશે તેની સામે અમે ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ નોંધાવીશું। આ સમગ્ર મામલે ચૈતર વસાવાએ કહ્યું કે કુંવરજી હળપતિ સાચું બોલી ગયા છે। ભાજપે ક્યારેય આદિવાસીઓનું હિત જોયું નથી। વિડીયો એડિટ હોય તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવો। કંઠે બેસીને એમની જે અંદરની વાત હતી તે બહાર મૂકી છે એવું અમને લાગે છે। એમણે પોતે સ્વીકાર્યું છે આદિવાસી સમાજના હિતમાં ભાજપે ક્યારેય નિર્ણય લીધો નથી અને લેશે નહીં। આ એમનું નિવેદન જ સૂચવે છે કે એમના અંદરની વાત હોટે આવી છે, હૃદયની વાત હોટે આવી ગઈ છે। ત્યારે એમણે પછી ફેરવી તોડ્યું છે કે આ એડિટિંગ કરેલું છે। તો એડિટિંગ કરી હોય તો સાયબર ક્રાઇમમાં તમે ફરિયાદ નોંધાવો। દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। કુંવરજી હળપતિનો આ ચૈતર વસાવા અને અનંત પટેલ પર એક આક્ષેપ સામે આવ્યો કે ચૈતર વસાવા અને અનંત પટેલના આક્ષેપો ખોટા છે। મારા વિરુદ્ધ ખોટા ભ્રષ્ટાચારના આક્ષેપ તેઓ કરી રહ્યા છે। આક્ષેપો અંગે હું ચર્ચા કરવા પણ તૈયાર હોવાનો કુંવરજીએ દાવો કર્યો। મારી સાથે ચર્ચા કરવાની હું ચેલેન્જ કરું છું તેવો હુંકાર પણ ભર્યો। એ આદિવાસીઓને ભરમાવાની વાત કરતા હોય છે, ચાહે ફીસીપ કાર્ડ હોય, ચાહે કોઈ પણ યોજના હોય, અને મોટી મોટી બણગા ફૂટીને વાત કરવામાં આવે છે કે કુંવરજી હળપતિ ભ્રષ્ટાચાર કરે છે। હું જાહેર જીવનની અંદર એમને કહેવા માંગુ છું કે જો તમે મારો એક પણ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવો તો હું તમારી સાથે ડિબેટ કરવા તૈયાર છું અને એને પડકાર ઝીલવા માટે તૈયાર છું। પણ તમે પડકાર ઝીલવા તૈયાર છો કે નહીં તે તમારે તૈયાર થવા। સુરતથી કે જ્યાં પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રએ તવાઈ યથાવત રાખી છે। સતત બીજા દિવસે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ તપાસનો ધમધમાટ તેજ છે। પાંડેસરાના વડોદ ગામ અને પૂણા ગામમાં મહાનગરપાલિકાએ દરોડાની કાર્યવાહી કરી। આ તપાસમાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો મળી આવ્યો છે જેમાં બાફેલા બટાટા સડેલા હોવાનું તપાસમાં સામે આવ્યું। સ્થળ પર જ આ સડેલા બટાટા અને પૂરીના જથ્થાનો નાશ કરી દેવાયો।